વર્ષની સૌથી મોટી એકાદશી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે નિર્જળા કે ભીમ એકાદશી. આ એકાદશી પર શું કરવું, શું ન કરવું, પારણા કેવી રીતે કરવા અને જો પારણા ન થાય તો શું કરવું એ જાણીશું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો. વસુદેવમ સૂતમ દેવમ કંસ ચારુણમ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ. દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં આવનારી એકાદશી વર્ષે કુલ 24 એકાદશી આવે છે અને જો પુરુષોત્તમ માસ હોય તો એ વર્ષે 26 એકાદશી આવે છે. જે એકાદશીના સ્વામી છે ભગવાન નારાયણ. કોઈ એકટાણું કરી શ્રી હરિનું નામ લે તો કોઈ ભૂખ્યા પેટે જ ભજન કરી શ્રી વિષ્ણુના આશીર્વાદની પ્રાપ્તિ કરે. પરંતુ આ બધી એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ અને કઠિન વ્રત માનવામાં આવે છે નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ છે. જે ભક્તો વર્ષભરની બધી જ એકાદશીઓનું વ્રત ન રાખી શકતા હોય તો તેઓ માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખી તમામ એકાદશીનું ફળ મેળવી શકે છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરવાથી. અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ગોદાનનું પુણ્ય મળે છે. દુઃખ પીડા નષ્ટ થાય છે. જન્મો જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે જ આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવાયું છે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, જેને નિર્જળા એકાદશી કહેવાય છે, જેમાં જળ પણ ગ્રહણ નથી કરવાનું હોતું અને આથી જ આ વ્રત કઠિન માનવામાં આવે છે. નિર્જળા એકાદશી વ્રત એ સંયમ અને ભક્તિનું પ્રતીક છે. આ વ્રત સૌથી મુશ્કેલ છે કારણ કે આખો દિવસ પાણી પણ નથી પીવાતું. ઉનાળામાં પાણી વગર જીવવું ખૂબ જ મુશ્કેલ છે. આથી જ આ વ્રત રાખનારા ભક્તોને તમામ 24 એકાદશીનું પુણ્ય મળે છે. આ ઉપવાસમાં સંયમની કસોટી થાય છે. ભક્ત આખો દિવસ ભોજન અને પાણી વગર રહી પોતાને કેવી રીતે નિયંત્રિત કરે છે, ભક્તિ કરે છે. આ કારણોસર જ સંયમ અને ભક્તિનું પ્રતીક છે નિર્જળા એકાદશી. આ વ્રત ભીમસેનના પ્રસંગથી જોડાયેલું છે. આથી ભીમસેની એકાદશી અથવા તો ભીમ અગિયારસ પણ કહેવાય છે. કારણ કે ગદાધારી ભીમ ક્યારેય કોઈ વ્રત નહોતા કરતા, પરંતુ તેમના બીજા 4 ભાઈઓ વ્રત ઉપવાસ કરતા. એક દિવસ ભીમે તેમના ગુરુ એવા વ્યાસજીને પૂછ્યું કે વ્રત તપ ઉપવાસ તેઓ નથી કરી શકતા. ત્યારે તેમના પરમ ગુરુ એવા વ્યાસજીએ ભીમને કહ્યું કે એકાદશી માની સર્વશ્રેષ્ઠ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશીએ નિર્જળા એકાદશીનું વ્રત કરો, જે એક દિવસ કરવાનું અને જળ પણ ગ્રહણ નહીં કરવાનું. આ વ્રત કરવાથી આખા વર્ષનું ફળ મળે છે. વેદ વ્યાસના આદેશથી ભીમ આ વ્રત રાખી શક્યા અને સમગ્ર એકાદશી વ્રતોનું ફળ મેળવ્યું. માટે જ તેને ભીમ એકાદશી કે ભીમ અગિયારસ કહેવાય છે. આ દિવસે ભગવાનને કેરીનો ભોગ ધરાવાય છે. આ વ્રત આપણા શરીરને નિરોગીતા પ્રાપ્ત કરાવે છે. જો એકાદશીનું વ્રત ન થાય તો પ્રભુની સેવા પૂજા કરવી. જો એ ન થાય તો મંદિરે જઈને દર્શન કરવા અને પ્રભુનું સ્મરણ કરવું. આપણે આપણા મનથી જે પ્રભુને અર્પણ કરીએ છીએ એ જ સેવા છે. જ્યેષ્ઠ શુક્લ એકાદશી તિથિનું પ્રારંભ થશે 6 જૂને બપોરે 2:15 વાગ્યે અને 7 જૂને 4:47 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે નિર્જળા એકાદશી 6 જૂને છે. જ્યારે કે વ્રતના પારણાનો સમય રહેશે 7 જૂન 2025 બપોરે 1:57 થી સાંજે 4:36 સુધી. નિર્જળા એકાદશીના વ્રતમાં ખૂબ જ નિયમથી રહેવું પડે છે. તમામ એકાદશીમાં નિર્જળા એકાદશીનું વ્રત કઠિન અને પુણ્યદાયી છે. જો કે નિર્જળા એકાદશીના આગલા દિવસે એટલે કે 5 જૂને સાંજે સાત્વિક આહાર લેવો જોઈએ. વહેલું સૂઈ જવું અને સવારે સૂર્યોદય પહેલા ઉઠવું. સ્નાન બાદ ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું. ઘરમાં મંદિરમાં ભગવાન ગણેશ, વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવી. ભગવાન ગણેશને દૂર્વા લાડુ અર્પણ કરવા.
વિષ્ણુ લક્ષ્મીને પીળા ફૂલો, તુલસીના પાન, અગરબત્તી અને દીવો કરવો અને ભગવાન સમક્ષ નિર્જળા એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેવી. આખો દિવસ ભોજન ને પાણી વગર રહેવું, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અને હરિનામનું જાપ કરવું, દાન કરવું, જરૂરિયાતમંદોને ભોજન આપવું, સાંજે પૂજા કરવી અને બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર સવારે પૂજા કરી સાત્વિક ભોજન બનાવી જરૂરિયાતમંદ લોકોને ખવડાવો અને પછી પોતે ખાઓ. આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. આ દિવસે તુલસી પાસે ઘી કે તલનો દીવો પ્રગટાવવો જોઈએ. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાની સામે ઘીનો દીવો પ્રગટાવો, જેનાથી ઈચ્છિત ફળ મળશે. મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી ઘરની તમામ નકારાત્મકતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે. પીપળાના ઝાડ પાસે દીવો કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અથવા તો દિવસ દરમિયાન ગમે ત્યારે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરી શકાય છે. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. નિર્જળા એકાદશી પર બધા ઉપાયો કરવાથી ઘરની ઉર્જા સકારાત્મક બને છે. આ સાથે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. ભીમ એકાદશીની શાસ્ત્રોક્ત કથા. એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહ્યું, પરમ પિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે, ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન નથી થતી. ભીમસેનની આ વાત સાંભળી વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ભીમસેન બોલ્યા, પરંતુ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુનિ, મને બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો, હું એનું પાલન જરૂરથી કરીશ. વ્યાસજીએ કહ્યું, ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાત કાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશી આવે એ બધુંનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર, ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું, જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર કરે તો એ બધા પાપોથી છૂટી જાય. આ એકાદશીનું વ્રત કરનાર પાસે યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. જે પણ ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તે સઘળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે. આ વ્રત સાંભળીને ભીમસેનને પણ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું અને ત્યારથી એ પાંડવ એકાદશી કે પછી ભીમ 11ના નામથી વિખ્યાત થઈ.